મહાએગ્રો એજન્સી તળાજા વિનયભાઈ કટારિયા પાલકાના ચોકડી હેરપા. નમસ્કાર મિત્રો, HP બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ વોરા. આજે તારીખ 12/1/2026 અને મહાએગ્રો એજન્સી તળાજા મુકામે અત્યારે અમારા વેપારી સાથે હું બેઠેલો છું. ત્યાં જ મને એક નવો અનુભવ થયેલો કે એટલે તળાજાની આસપાસનું ગામ છે, ત્યાં એક ખેડૂત મને આજે મળ્યા છે અને એ ખેડૂતનું જ નામ અને એનો અભિપ્રાય આપણે મેળવીએ કે શા માટે મને નવો અનુભવ અને નવો વિષય મળવાનો. તમારું નામ શું છે? અને ગામ કયું તમારું? સાંકળાસર નંબર 1 તળાજાની બાજુમાં. હવે તમે અત્યારે અહીંયા જે મહાએગ્રો એજન્સીમાં આવ્યા છો, શું લેવા માટે તમે આવ્યા છો? રડારના બ્લેક તલ. રડારના આ બ્લેક તલ. હવે આ તમે કઈ રીતે લેવા માંગો છો? મેં ગયા વર્ષે કર્યા હતા 3.5 વીઘાના. બરોબર છે. મારે 9 મણિયા જેવો વીઘો ઉતારવા આવ્યો. અને બીજું પ્લસમાં તો કે કલર અને એની વેરાયટી કે દાણો મોટો અને સારો હતો. અને તળાજા તાલુકાની અંદર મારે હાઈસ્ટ ભાવ આવ્યો હતો. ત્યારે 3800 ની બજાર હતી, ત્યારે મારે 4100 રૂપિયાની બજાર આવી હતી મારે. બરોબર છે. એટલે ઉતારામાં વેરાયટી અને સારું અને ભાવ સારા મળ્યા. હા, ગુણવત્તા સારી. એટલે અત્યારે હવે તમે પાછા રડારના જે અમારા બ્લેક તલ છે એ લેવા માટે આવેલા છો. મિત્રો, ખેડૂતોનું એવું કેવું છે કે ગયા વર્ષે ઉતારો સારો મળેલો હતો, એ ઉપરાંત ક્વોલિટી એટલે કે દાણાનો જે કલર હોય એ સારો મળેલો હતો. એ પણ તમને અત્યારે હું નમૂના તરીકે આ પેકેટમાંથી અત્યારે બ્લેક તલ જે હું બતાવી રહ્યો છું, આ દાણાની જે કલર અને ક્વોલિટી જે છે એ ગયા વર્ષે આ ખેડૂતે પોતે જ અભિપ્રાય લીધેલો કે ભાવ માર્કેટ 3800 રૂપિયાની આસપાસ હાલતો, ત્યારે આ ખેડૂતોને તળાજામાં હાઈએસ્ટ ભાવ એટલે કે 4100 રૂપિયાના ભાવમાં આ ખેડૂતોને ભાવ મળેલા છે. એટલે HP બાયો કંટ્રોલ સિસ્ટમને રડારના બ્લેક તલ ઉપર વિશ્વાસ મેળવી અને આ ખેડૂત આજે 12/1/2026 પાછા મહાએગ્રો એજન્સી તળાજામાં તેઓ તલ લેવા માટે આવેલા છે. હવે એક મારી બીજી તમને કહેવા માટેનું છે કે આજે 12 તારીખ થઈ, તમારે બ્લેક તલ વાવવા છે, પણ અમારા કંપનીના રૂલ્સ મુજબ અમે કહીએ છીએ કે હજી તમે 10-15 દિવસ વાવવા માટે હજી જાળવો તો વધારે સારું રહેશે. કારણ કે તલ અમે ખેડૂતોને કહીએ છીએ કે ફેબ્રુઆરીની આસપાસ જો વાવો તો એ તલ સારા થશે. અત્યારે ખોટા ખર્ચા થશે. તલ કદાચ વાતાવરણ સારું હોય તો ઉગી જશે, પણ એની હાઇટ અને ગ્રોથ થવામાં થોડોક અટકશે એવું અમને અનુમાન દેખાઈ રહ્યું. એટલે બને ત્યાં સુધી હજી 10-15 દિવસ જાજો, ત્યાં પછી જ આ તલની તમે વાવણી કરજો એવું અમે કંપની વતી તમને ભલામણ કરીએ છીએ. બીજું કોઈ રડાર બ્રાન્ડની કોઈ પણ તમારે વેરાયટી વિશે કંઈ જાણકારી મેળવવી હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ પણ બિયારણ વિશેની કે કાંઈ તમારે જાણકારી મેળવવી હોય તો કયો પ્રશ્ન કાંઈ તમારો હોય તો. રડારનો કપાસની મેં વાત સાંભળી હતી. હા, હવે અમારે જો કપાસનું બિયારણ આવે છે અત્યારે સિઝન પ્રમાણે, તલમાં બ્લેક આવે છે, રડાર 3 નંબર કરીને આવે છે, રડાર 6 નંબર 3માં આપીએ છીએ. એ ઉપરાંત મગ અને અડદ પણ અત્યારે અમારે આ ઉનાળુમાં આવે છે. ચોમાસા અમારે તિરુપતિ બ્રાન્ડથી મગફળી આપીએ છીએ. કપાસમાં 4 વેરાયટી રડાર નામ કરીને આપીએ છીએ. તે પછી અમે શિયાળાનું સિઝનમાં ચણા, ધાણા અને જીરું અને ધાણી આ પણ અમે અહીંયા આપીએ છીએ. એ ઉપરાંત કે તમારા વિસ્તારમાં ઘઉંનું મોટું વાવેતર થાય છે તો ઘઉંમાં અમારી 2 વેરાયટી એટલે કે રડાર શોર્ટ કરી અને રડાર મોતી, જે ખાવા માટે સારામાં સારી વેરાયટી સાબિત થઈ છે એવી રડાર મોતી વીઘે 6 થી 7 કિલો વાવવાનું, એ ટાઈપની વેરાયટી પણ આ વિસ્તારમાં અમે આ વર્ષે આપેલી છે. એટલે રડાર નામથી તળાજા વિસ્તારમાં ઘણા ખેડૂતો જાણકાર છે. એ ઉપરાંત પણ જો કોઈ પણ ખેડૂતોને વિશેષ માહિતી મેળવવી હોય તો મહાએગ્રો એજન્સીમાં વિનયભાઈ પાસે મેળવી શકે, અથવા તો નીચે જે નંબર આપેલા છે એ નંબર ઉપર ફોન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકશો. આભાર.